દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિજેતા જાહેર થયા હતા। એ પહેલાં સોશિયલ મીડિયા પર સૌ લોકોની નજર એક વિડીયો ઉપર હતી, જેમાં ગુજરાતના જાણીતા એવા કલાકાર માયાભાઈ આહિર એટલે કે પોતે એક વિડીયોના માધ્યમથી એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો હતો। જેમાં એઓએ રાજકારણને લઈને કોઈ વાત કરી હતી, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ એમના નિવેદનો આપ્યા હતા અને આખરે માયાભાઈના શબ્દો સાંભળીને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ એમને વળતો જવાબ આપ્યો હતો અને જે કાંઈ પણ વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો હતો। જેમાં એવું પણ હતું કે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે તે કલાકારોએ પોતે રાજકારણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એ ચાખવું ન જોઈએ, અને એટલા માટે જ આપણે આ વિડીયોમાં જાણીશું કે આખરે શું હતી ઘટના। વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આ વખતે જ્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી ત્યારે સૌ લોકોની નજર એક જ ઉમેદવાર ઉપર હતી, જેનું નામ હતું એડવોકેટ ગોપાલ ઇટાલિયા, જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા। ત્યારે ચૂંટણી ભલે વિસાવદરમાં આયોજિત થઈ હોય, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે વિજય જે કાંઈ પણ છે એમનો વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું કે વિજય યાત્રા હોય એમની સૌ લોકો નોંધ લઈ રહ્યા હતા। ચારે તરફ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હતા। એક તરફ અરવિંદ કેજરીવાલ પણ જ્યારે આ ચૂંટણીનો માહોલ હતો ત્યારે ચૂંટણી પ્રચાર માટે વિસાવદરમાં આવી પહોંચ્યા હતા, અને ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે વિજેતા જાહેર થયા છે એની પાછળ ઘણા બધા લોકોનો ફાળો હોય છે। ખાસ જ્યારે વિજેતા જાહેર થયા ત્યારે તેઓ એ પરબધામના મહંત બાપુને પણ મળવા જાય છે, એમના આશીર્વચન લે છે અને આગળ જે કાંઈ પ્રાર્થના છે કરે છે। અને ત્યારે ગોપાલ ઇટાલિયા વિજેતા જાહેર થયા છે। એમની પાસે ભલે પૈસાનો પાવર ન હતો કે પછી કોઈ અન્ય કોઈ પાવર ન હતો, એમની પાસે લોકચાહના હતી અને છેવટે લોકચાહનાનો વિજય થયો છે। ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલમાં પણ રહી ચૂક્યા છે, પોતે વકીલાત પણ કરી ચૂક્યા છે અને એક સામાન્ય ઘરમાંથી આવતા આ ગોપાલ ઇટાલિયાએ હવે ધારાસભ્ય સુધીની સફર શરૂ કરી છે। હવે વિધાનસભામાં તેમનો અવાજ ગુંજવાનો છે। અન્ય અનેક લોકો જ્યારે એમના વિજય સરઘસમાં જોડાયા હતા, લાખો લોકોની જનમેદની જોડાઈ હતી, ત્યારે સૌ લોકો નવાઈ પામી ગયા હતા કે આખરે આવું કેવી રીતે થઈ શકે। કારણ કે વિસાવદરમાં જે લોકોએ કલ્પના પણ નહોતી કરી એ કલ્પના પણ ફળી છે, અને જે કાંઈ પણ લોકો છે એમના સમર્થકો છે એમના દ્વારા પણ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। ત્યારે હાલમાં જ હવે તો ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભા ગાંધીનગરમાં પહોંચે એ પહેલાં તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા છે। છેલ્લે એવા પણ સમાચાર હતા કે હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ આ ગોપાલ ઇટાલિયાનું જે છે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દિલ્હી ખાતે જ્યારે એમનું ભવ્ય સ્વાગત થયું ત્યારે પણ લોકો જોતા રહી ગયા હતા કે ગોપાલ ઇટાલિયા એક સામાન્ય માણસ જ્યારે અત્યારે ધારાસભ્ય બની ગયા છે, ત્યારે એવું માનવામાં પણ કેટલાક લોકોને નથી આવતું। ત્યારે દરેક લોકો માટે અલગ અલગ સોશિયલ મીડિયા પર લોકો એમને કોમેન્ટ કરી રહ્યા છે, શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે। કારણ કે જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાંથી જીતવું સહેલું નહોતું, કારણ કે એક તરફ સત્તાનું જોર હતું અને અનેક સત્તાધીશો જ્યારે ત્યાં પહોંચી ગયા હતા અને ગોપાલ ઇટાલિયા એકલા ઉમેદવાર હતા, ત્યારે એમની પણ ખૂબ મહેનતથી, હિંમતથી અને જ્યારે આ પોતે વિજયી બન્યા ત્યારે સૌ લોકો એમના ખૂબ આનંદ સાથે, ખૂબ ઉત્સાહ સાથે આ ઉજવણીમાં જોડાયા અને ગોપાલ ઇટાલિયાને અભિનંદન આપતા થાકતા નહોતા। ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સમાં પણ એમણે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા એમને જે ચેલેન્જો આપવામાં આવી હતી એમના વિશે વાત કરી, તો ગોપાલ ઇટાલિયાએ એક નેતૃત્વ, એક નેતાગીરી કરતા ન પણ પોતે એક સંવેદનશીલ વ્યક્તિ હોવાનું સાબિત કરી બતાવ્યું અને કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે। ત્યારે આ વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી અમને અવશ્ય જણાવજો। અને દોસ્તો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।